સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં ડમ્પરમાં આગ લાગવાનું કારણ સામે આવ્યું છે। ડ્રાઈવરની ગંભીર બેદરકારીના કારણે આગ લાગી હતી। ત્યારે માટી ખાલી કર્યા બાદ ડ્રાઈવરે ટ્રક હાઇડ્રોને નીચે કર્યું હતું। ત્યારે ટ્રક હાઇડ્રો ઊંચું રહી જતા તે જીબીના તાર સાથે અડી ગયું હોવાથી ડમ્પરમાં આગ લાગી હતી। જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। ત્યારે સ્થાનિક મજૂરોએ રેતી અને માટી નાખી આગ પર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો। ત્યારે આમોદ નગરપાલિકાનું ફાયર વિભાગ શોભાના ગાંઠિયા સમાન બન્યું હતું, પરંતુ જંબુસરના ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી આમોદ નગરપાલિકાનું ફાયર ફાઇટર વહેલામાં વહેલી તકે બને તેવી માંગ ઉઠવા પામી છે। શું ઘટના બની? ઘટના તો એવી બની કે અહીંયા અમે માટી કામ ચાલે છે અમારું, અને માટી નાખવા આવી હશે ગાડી। હવે જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે। ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર। ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી। ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી, પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી। અંદાજિત કેટલું નુકસાન હશે ગાડીને? આશરે 5 લાખ રૂપિયાનું નુકસાન ખરું।